ત્રિનેત્રમાં આગળ વધીએ તો પહેલા પ્રજાના પૈસાથી ટાઈફા કરો, અણઆવડત અને આયોજન વગર કરોડોનો ખર્ચો કરી નાખો, ફોટા પડાવો, પછી લોકો પર દોષનો ટોપલો ઢોળી નાખો, પોતાની ભૂલો છુપાવો. જો આવું કોઈએ શીખવું હોય તો અમદાવાદ મહાનગરપાલિકા પાસે જવાય, કારણ કે કરોડોના ખર્ચે બનાવેલ મલ્ટી લેવલ પાર્કિંગ હવે વેચમાં કાઢ્યું છે. બોલો શા માટે? આવું જાણીએ. પહેલા 90 કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું. હવે મલ્ટી લેવલ પાર્કિંગ ન ચાલતા વેચવા કાઢ્યું. પ્રજાના પૈસાથી ખિસ્સા ભરવાનો ખેલ. આવું અમે નથી કહેતા, પરંતુ અમદાવાદની જનતા કહે છે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રહલાદનગર વિસ્તારમાં કરોડોના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું હતું. એવા દાવા ઠોકવામાં આવ્યા હતા કે ટ્રાફિકની વધતી સમસ્યા અને પાર્કિંગની સમસ્યાનું નિવારણ આવશે, પરંતુ આજ દિન સુધીમાં આ મલ્ટી લેવલ પાર્કિંગમાં આવેલી એક પણ દુકાનો વેચાઈ નહીં, કે ન તો પાર્કિંગમાં અમદાવાદની જનતાએ કોઈ રસ દાખવ્યો, કારણ કે 2 થી 5 મિનિટના કામ માટે લોકો 10 થી 15 મિનિટ પાર્કિંગ માટે ટાઈમ ન બગાડે. આમ કરોડોના ખર્ચે બનાવેલું મલ્ટી લેવલ પાર્કિંગ શોભાના ગાંઠિયા સમાન બની ગયું, જેથી હવે મહાનગરપાલિકાએ 367 કરોડમાં બિલ્ડિંગ વેચવા કાઢ્યું, જેમાં 93 કરોડ બિલ્ડિંગની કિંમત અને 274 કરોડ જમીનની કિંમત ને સાથે જોડીને વેચવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકી છે, જેને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. સત્તાધારીઓ બચવાના મૂડમાં છે, જ્યારે વિપક્ષે તેમની બચવાની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. હાલમાં પ્રહલાદનગરની અંદર વાત કરી કે ચોથા માળથી ઉપરના ભાગમાં 4 વ્હીલર અને 2 વ્હીલરનું પાર્કિંગ કરવામાં આવતું હોય છે. હાલના સમયગાળાની અંદર જ્યારે ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એ શોપ્સ અને દુકાનો જ્યારે ન વેચાતા આખું જે પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ છે એ માટે આખું જો કોઈ બિડર મળે તો એના માટે હાલમાં પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગને વેચાણ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રુવલ માટે મૂકવામાં આવ્યું છે. सबसे बड़ा सवाल जो कांग्रेस पार्टी ये उठाती है कि इतने प्राइम लोकेशन पर पार्किंग तो बनाए गए, लेकिन 2 वर्षों में एक भी गाड़ी तो पार्क नहीं हुई, लेकिन अब उसे बेचने का कार्य भारतीय जनता पार्टी कर रही है. करोड़ों रुपए के आयोजन किए जाते हैं, लेकिन उस आयोजन को बेचने की नौबत आ जाती हो तो ये साफ बताता है कि इसके पहले सिंधु भवन का भी मल्टी लेवल पार्किंग की भी यही परिस्थिति है, प्रहलादनगर की भी यही परिस्थिति है, यानी कि आयोजन करने के बाद बेचने का कार्य अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के द्वारा करने में आ रहा है. માત્ર આ એક મલ્ટી લેવલ પાર્કિંગ નહીં, સિંધુ ભવન પર બનેલા પાર્કિંગની પણ આવી જ હાલત છે. ત્યારે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરતા પહેલા પાર્કિંગ ચાલશે કે નહીં તેનો વિચાર ન આવ્યો? કેમ મલ્ટી લેવલ પાર્કિંગની દુકાનો ખરીદવામાં કોઈએ રસ ન દાખવ્યો? શું દુકાનો વેચવા માટે બની હતી કે કોઈના ફાયદા માટે? કોના ફાયદા માટે આ બિલ્ડિંગ ખડકી દેવાયું હતું? સવાલો તો ઉઠવાના જ છે, કારણ કે મુદ્દો અહીં પ્રજાના ટેક્સના પૈસાનો છે, કરોડોની કિંમતની જમીનનો છે, જેનો અન્ય કોઈ પ્રજાલક્ષી કામ માટે સદુપયોગ થઈ શક્યો હોત. ત્યારે હવે આ બિલ્ડિંગ વેચાય છે તો કેટલા કરોડમાં વેચાય છે અને કોણ ખરીદે છે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, BTV ન્યૂઝ, અમદાવાદ.